ભાઈ જયેશ, મેં સાંભળ્યું છે તે નવું ઘર ખરીદ્યું છે. હા ભાઈ, હજી ગયા મહિને જ અહીંયા શિફ્ટ થયો છું. ભાઈ તારે શું લોટરી લાગી છે કે શું? થોડાક અમને પણ દે. અરે ના ભાઈ ના, કઈ લોટરી નથી લાગી, પણ આપણે ટ્રાન્સપોર્ટેશન નો બિઝનેસ શરૂ કર્યો છે. શું પણ કેવી રીતે? મતલબ તું પેલા ટ્રક કિંગ ની જેમ છો જેની પાસે 10 થી 15 ટ્રક હોય છે? બહુ મોટો કિંગ તો નહીં, પણ હા જર્ની શરૂ થઈ ગઈ છે. અને મજેદાર વાત એ છે કે ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ મને 4.5 લાખ રૂપિયામાં પડી છે. અરે 4.5 લાખ? આ તો બહુ સસ્તું કહેવાય યાર. હા ભાઈ, આ ટ્રક થી બધા બિઝનેસ થઈ શકે, અને તારે પણ આવું કંઈક ચાલુ કરવું જોઈએ. મારે? હા તો કંઈક વધારે બતાવો આ બાબતમાં. ભાઈ, આ ટાટાની નવી મિની ટ્રક થી તું ઘણા બધા બિઝનેસ કરી શકે છે. જેમ કે દિલ સે ડિલિવરી, એટલે કે લોકલ બિઝનેસ માટેની ડિલિવરી. સબ્જી કી સવારી, એટલે કે શાકભાજી અને ફૂલોને દુકાનદારો સુધી પહોંચાડવા. એફએમસીજી, એટલે કે બટર, દૂધ, ચિપ્સ અને જીવન જરૂરિયાત જે કોઈ પણ વસ્તુ હોય છે દિવસ દરમિયાન વપરાતી હોય એવી ચીજોની ડિલિવરી. ગેસ સિલિન્ડર, જે ઘરના ચૂલા સળગાવવા માટે હરરોજ તો જોઈશે જ. હર દિન પ્યાસ બુઝાવ, એટલે કે પાણીની બોટલો અથવા કેન, જે ઓફિસ અને કેટરસ વાળા માટે ડિલિવરી. અને લાસ્ટમાં ફૂડ ટ્રક, એટલે કે તું દુકાન ખરીદ્યા વગર તારા ટ્રકની અંદર જ દુકાન ઊભી કરી દે, જેનાથી એ બિઝનેસ પણ થઈ શકે. અરે વાહ, શું મસ્ત આઈડિયા છે. તને તો ટાટા એસ ગોલ્ડે બિઝનેસમેન બનાવી દીધો. હા ભાઈ, ફરક તો પડ્યો છે અને સેવિંગ પણ વધી છે. પહેલી વખત જ્યારે હું આ ઘર બતાવવા માટે ફેમિલીને લઈને આવ્યો ને, ત્યારે બધાના ચહેરા જોવા લાયક હતા અને સોસાયટીમાં ઇજ્જત પણ વધી છે. વાહ ભાઈ, પણ મારી પાસે મિની ટ્રક નથી ને, અને એ ખરીદવા માટે 4.5 લાખ રૂપિયા પણ નથી. ભાઈ, ટ્રક તો શોરૂમમાં છે, અને શોરૂમ ક્યાં છે એનું એડ્રેસ તો તને ખબર જ છે. અને રહી 4.5 લાખ રૂપિયાની, તો બધા તારે એડવાન્સ ક્યાં આપવા છે? ફક્ત 30 થી 40 હજાર રૂપિયા તું ડાઉન પેમેન્ટ તરીકે આપ, ટ્રક તારો થઈ જશે. એના પછી મહિને 8 થી 9 હજાર નો હપ્તો ભરી દેજે. સાચું કહું, તે મારું દિલ ખુશ કરી દીધું. વિચારું છું આજે જ આ મિની ટ્રકની ટેસ્ટ ડ્રાઈવ લઉં. થેન્ક યુ જયેશભાઈ. સાંભળ, રસ્તો સાચો હોવો જોઈએ, ડેસ્ટિનેશન તો આપોઆપ મળી જશે.